અને હાલ અત્યારે હું વાંસદા તાલુકાના જરી ગામે છું. આ જરી ગામ છે એ જરી ગામ ધવલ પટેલનું છે, સાંસદ વલસાડ અને ડાંગના. હાલ અહીંયા ગ્રામ સભા યોજાઈ રહી છે. ગ્રામ સભામાં અહીંયા ગામના લોકો પોતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવા આવ્યા છે. અત્યારે ગ્રામ સભા ચાલુ છે. થોડી વારમાં અહીંયાના લોકો સાથે આપણે વાત કરીશું. સૈસવ પટેલ. સૈસુભાઈ, આ જે તમારી ગામની આજે તમે શું રજૂઆત કરી અને શું સમસ્યા છે? અમારી સમસ્યા એ હતી કે અમારા રસ્તો ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી બહુ ખરાબ છે, તો એ બાબતે ચર્ચા કરી સરપંચશ્રીને. કયા ફળિયામાં રહ્યો છે? ડુંગરી ફળિયા. ડુંગરી ફળિયાનો રસ્તો આશરે કેટલા વર્ષથી નથી બન્યો? આશરે 5-6 વર્ષથી. 5-6 વર્ષથી. ડામર રસ્તો છે કે સીસી રસ્તો? ડામર રસ્તો છે, પણ એકદમ ખંડેરા વીતી ગયા. 1-2 વર્ષથી ધવલભાઈ સંસદમાં બી અમને ધવલભાઈ થી આશા છે કે જલ્દી તકે અમારા પ્રોબ્લેમ નું સોલ્યુશન કરી આપે. હા, એ માધ્યમે સરપંચશ્રી સાથે અમારી વાત પણ થઈ છે કે આપણે ધવલભાઈ ની રૂબરૂ મુલાકાત લઈએ. સરપંચ શું કહે છે આ બાબતે? સરપંચ આ બાબતે કહે કે અત્યારે ચોમાસું આવવાનું છે એટલે એમનું અમે જલ્દી સોલ્યુશન કરી આપીશું. પરંતુ તમે સરપંચને એ પણ પ્રશ્ન કરતે ને કે ભાઈ આ તો આજે ચોમાસું આવવાનું, આ સમસ્યા તો 5-7 વર્ષ જૂની છે રોડ રસ્તાની, તો અત્યાર સુધી કેમ તમે બેસી રહ્યા? અને કારણ કે હવે તો આ સરપંચનો ટર્મ ગાળો હવે 6 મહિનાનો જ રહ્યો છે. 6 મહિના પછી ઇલેક્શન આવશે. સરપંચશ્રીએ અમને કીધું છે કે આ રસ્તો મુકાયેલો છે, એમણે અમને બતાવ્યું છે. હા, કે જલ્દી મંજૂર થઈ જશે એમ કીધું છે. અત્યારે હાલ પૂરતું તમને સોલ્યુશન. તમને એવું લાગે કે કોણીએ ગોળ લગાવ્યો એવું લાગે? એવું અમે બી પહેલી વાર જ આવ્યા છે ગ્રામ સભામાં અને પહેલી વાર રજૂઆત કરી છે. અમને સોલ્યુશન મળે એવી અમે અમારા સરપંચશ્રીથી આશા છે. સૈસુબ, આ ગામમાં લગભગ 2,500 ની વસ્તી છે. 2,500 માં 40 કે 50 લોકોની હાજરી. શું લાગે અહીંયાના લોકોને ઉત્સાહ નથી કે પછી સરપંચ થી કોઈ નારાજગી છે? સરપંચ થી નારાજગી, ગામના લોકોને ઉત્સાહ નથી એવું લાગે. અને અમે ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે. એટલે તમે આ પહેલી વાર 5 વર્ષમાં પહેલી વાર ગ્રામ સભામાં? અમે બી પહેલી વાર જ આવ્યા છે. એનું શું કારણ? નહીં આવવાનું શું કારણ? અહીંયા આવવાનું કારણ મેઇન વસ્તુ અમારી બેઝિક જરૂરિયાત રસ્તો છે. અમારે દિલ્હી આવવા જવાનું થાય છે. તો તમે દર ગ્રામ સભામાં રજૂઆત કરી હોતે તો લગભગ હવે 5 વર્ષમાં તો પૂર્ણ થઈ ગયું. પણ તમને એવું લાગે કે અમારી ગેરહાજરી ના કારણે આ જે કામ છે કામ એમને એમ પડ્યું? હા, એવું લાગે. એ બધાની જ ભૂલ છે. બધાની ભૂલ. હા, આજે અમે વોર્ડ સભ્ય બી એક બી નથી ગામમાં. આજની ગ્રામ સભામાં એક પણ નથી. હા, એક પણ નથી. હા, એક પણ તો નથી. એ કેમ નથી આવતા? 12 સભ્યનો હોય એક પંચાયતમાં. એવું લાગે કે ગામના કામમાં કોઈ પણ વોર્ડ સભ્યને કોઈ ઇન્ટરેસ્ટ નથી એવું લાગે. અચ્છા, તો હવે આવનાર ચૂંટણી છે, 6 મહિના પછી ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ બધા મુદ્દા ધ્યાને રહેશે કે આ વોર્ડનો સભ્ય પણ જો ગ્રામ સભામાં ના આવતો હોય તો હવે એને આપણે બીજી વાર ચૂંટણીમાં જીતાડો કે નહીં જીતાડો, એ એક મુદ્દો રહેશે. હા, એ મુદ્દો રહેશે. બરાબર. જી ચોક્કસ. આ હતા સૈસવભાઈ છે. તેમણે કીધું કે તેઓ પ્રથમવાર આવ્યા છે. તેઓની જે ગેરહાજરી હતી તેના કારણે તેઓના ગામના તેઓના ફળિયાના જે રસ્તા છે એ રસ્તાનું કામ અધૂરું રહ્યું અને અત્યાર સુધી આ રસ્તો બન્યો. અહીંયાના સ્થાનિક રહેવાસી તેમની સાથે સીધી વાત કરીએ. શું નામ છે આપનું? તેજસ પટેલ. શું સમસ્યા હતી અને આજે શું તમે ગ્રામ સભામાં શું તમારી રજૂઆત કરી? સમસ્યા તો હવે ઘણી છે નાની મોટી ને મેન જે અમારા ગામની મેન સમસ્યા છે મેન રોડ જરીથી પ્રતાપનગર. બરાબર. હવે તમે કદાચ આવતા જતા જોયો હશે. એક ખાડા, એક મેન મુદ્દા લગભગ 2 થી 3 ફૂટના એક ખાડા હજુ બાકી છે. આ રસ્તો પ્રતાપનગર થી જરીનો કેટલા વર્ષથી બન્યો નથી? એ લગભગ છેલ્લા 5 વર્ષથી બનેલો હતો, પણ જે ક્વોલિટી જોઈએ એ પ્રમાણે બનેલો નહીં હતો, જેના લીધે રોડ ખરાબ લાગે. તમને રસ્તામાં ભ્રષ્ટાચાર થયો એવું લાગે? 100%. બરાબર. હા, અને આ જે ખાડા પૂરવામાં આવ્યા તેમાં મોસ્ટલી 60% ખાડા બાકી રહી ગયા. અને કદાચ રસ્તે તમે પ્રતાપનગર એન્ડ સુધી જશો તો માર્કિંગ એ કરેલું છે ચૂનાથી કે આ ખાડો સાફ કરીને આ પૂરવાનો છે, તે બાકી હજુ તમને દેખાશે ખાડાનું એ માર્કિંગ તમને. હા, હાલ આપણે ત્યાં કેટલાય વર્ષોથી ટ્રાઇબલ આદિવાસી એરિયામાં ટ્રાઇબલ ઓફિસ આવેલી છે. કેટલાય વર્ષોથી કોઈને આદિવાસીને કોઈને લાભ મળતો નથી અને લઈ જાય છે લાભ તે કોઈ અમીર લોકો લાભ લઈ જાય છે અને ગરીબ લોકો રહી જાય છે. તો શું આ તપાસ કરવી જોઈએ કે નહીં? અથવા ટ્રાઇબલ એરિયાની અંદર કમિટી એની બોડી કોણ છે, અમીર લોકો છે કે ગરીબ લોકો છે, તે પણ જાણવું જોઈએ. અને ખરેખર સરકાર જાહેર કરે છે અમે એટલા કરોડ રૂપિયા આપ્યા છે. વાસ્તા પ્રાયોજનામાં તો ખૂબ જ કરોડની ગ્રાન્ટ કરોડ રૂપિયા આવે છે, પણ કોઈ ગરીબ લોકોને વાંસદા તાલુકાની અંદર કોઈને કોઈ બી ગામમાં મળતા નથી. ને લઈ જતા હોય તે અમીર લોકો જ લઈ જાય છે, ગરીબ લોકો લાભ વગરના રહી જાય છે. માટે એની તપાસ થવી જોઈએ, એની બોડી કોણ છે. અને ખરેખર તો ગામે ગામ એનો જ આ આદિવાસી એરિયામાં કોઈને લાભ મળતા અધિકારીઓ જરાક બોલે એટલે એ લોકો ડરી જાય છે. એટલે ગામના ગરીબના સેવાના કામો થતા નથી. અધિકારીઓ, સંસદ કે ધારાસભ્યો કોઈ આ બાજુ નજર કરતા નથી. મોટી મોટી વાતો કરે છે પણ કામ કરતા નથી.
વાંસદા તાલુકાના એક કર્મચારી છે. આજે વાંસદા તાલુકાના જરી ગામમાં ગ્રામ સભા હતી અને તાલુકા પંચાયત તરફથી એક કર્મચારી આવ્યા હતા. તેમની સાથે સીધી વાત કરી. પ્રથમ તો શું નામ છે તમારું? મારું નામ તરુલ કુમાર અશોકભાઈ પટેલ છે. હવે આજની જે ગ્રામ સભા હતી એમાં જે ગામના લોકો છે એના કયા કયા પ્રશ્નો હતા? ગામના લોકોના રસ્તાના પ્રશ્નો હતા, પછી થોડાક આવાસના પ્રશ્નો હતા, આંગણવાડીના પ્રશ્નો છે. જર્જરિત આંગણવાડી છે, હજુ મંજૂર થઈ છે પણ હજુ જર્જરિત છે એને તોડવાની બાકી છે, એટલે પછી આવાસના પ્રશ્નો અને અમુક ગૌચરમાં જે દબાણ કરેલા એ પ્રશ્નો હતા બધા. આ જે આ ગ્રામ સભા યોજાય એ કેટલામી ગ્રામ સભા છે તમને ખ્યાલ છે? ના, એ મને ખ્યાલ નથી. મારે તો તમે પહેલી વાર હાજરી આપી છે. બાકી અહીંયાના સ્થાનિકોનું તો એમ કેવું છે કે આ પ્રશ્નો તો અમે વારા ઘડીએ ઉઠાવ્યો છે. આજે 5 વર્ષ પણ સરપંચના પૂરા થવાના, હવે 6 મહિના બાકી છે, છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. તેમની પણ ટર્મ પૂરી થઈ જવાની. તો તાલુકા વિકાસ અધિકારી આ બાબતે કોઈ ગંભીરતા લેશે કે કેમ? હા, હવે ગ્રામ પંચાયત ઠરાવોને એમાં કરી આપશે ઠરાવ. એના આધારે જો યોગ્ય નિરાકરણ થતું હશે તો તાલુકા કક્ષાએ અથવા જિલ્લા કક્ષાએ તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. આગળના કોઈ ઠરાવ તાલુકા કક્ષાએ પહોંચ્યા હતા કે નહીં? એનું કોઈ નિરાકરણ આવ્યું ખરું? એ તો એ મને ખ્યાલ નથી. જી ચોક્કસ. આ એક પહેલી વાર જ આવે છે ગ્રામ સભામાં. તાલુકા પંચાયત વાંસદા તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. આપણે અહીંયાના જે સરપંચ છે તેમની સાથે પણ વાત કરવી છે અને જાણવાનો પ્રયાસ કરીએ છીએ. આજે જરી ગ્રામ પંચાયતની ગ્રામ સભા હતી. ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો જોવા મળ્યા અને એક પણ ગામના સભ્ય પણ અહીંયા હાજર નતા રહ્યા. ગામના લોકોની સાથે પણ વાત કરી અને હવે આપણે અહીંયાના સરપંચની છે સીધી તેમની સાથે વાત કરીએ છીએ, જાણવાનો પ્રયાસ કર્યો છે કે ગામના લોકોએ શું રજૂઆત કરી અને એનું નિરાકરણ ક્યારે આવશે. પ્રથમ તો સ્વાગત છે મારી ચેનલ પર હેમંતભાઈ. હવે આજની જે ગ્રામ સભા હતી, ગ્રામ સભામાં ખૂબ જ ઓછી સંખ્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો એક પણ સભ્યની હાજરી નથી. એ બાબતે શું કેવું છે? સભ્યની હાજરી તો હતી અને હોસ્પિટલમાં જવાના કારણે એ તો અમને ગામ લોકોને પણ રજૂઆત કરી અને ગામના પ્રશ્નમાં દબાણ માટેની ગામ લોકોએ રજૂઆત કરી. આ ખાસ કરીને અહીંયા જે આ જરી ગામમાં નર્સરીનો વેપાર બહુ ખુલ્લો ફાલ્યો છે અને એ પણ બધી સરકારી જમીનો પર છે. ગૌચરની જમીન છે ને ગ્રામ પંચાયતની જમીન છે. એ બાબતે અહીંયાના સ્થાનિકોએ ઉચ્ચ કક્ષા સુધી પણ રજૂઆત કરી હતી, પરંતુ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. હવે 5 વર્ષ પૂર્ણ થવામાં 6 મહિના બાકી રહ્યા છે. હવે તમે ખાસ કરીને આ સમસ્યાનું કેટલા સમયમાં નિરાકરણ લાવશો? અત્યારે હાલે અમે છે માપણી માટે આપેલું છે, એટલે હદ માપણીની નક્કી થઈ જાય ને એટલે એના પછીનો અમે કોઈ પણ કાર્યવાહી કરીશું. હેમંતભાઈ, આ જે હદ માપણી હતી એ લગભગ 4 મહિના પહેલા સર્વેયર આવ્યા હતા. મને એવું જાણકારી છે ત્યાં સુધી નવસારીથી 4 મહિના વીતી ગયા, હજુ સર્વેયર આવ્યા નથી. સર્વેયર તરફથી તમારા પર કોઈ ટેલિફોનિક વાત થઈ છે કે કોઈ વાતચીત કરી કે હવે ક્યારે પાછા આવવાના છે? હા, વાત થઈ. એમણે કીધું કે જણાવી દઈએ એટલે ટૂંક સમયમાં આવી જશે એમ કીધું. ચોક્કસ. આ હતા જરી ગામના સરપંચ છે. તેઓએ ગામના લોકોની સમસ્યા તો સાંભળી છે અને ક્યાંક ને ક્યાંક નિરાકરણ લાવવાની પણ બાંહેધરી આપી છે. હવે આ 5 વર્ષ તો પૂર્ણ થઈ ગયા, 6 મહિના જેવા બાકી છે 5 વર્ષ પૂર્ણ થવામાં, અને ખાતરી પણ આપે છે ને બાંહેધરી પણ આપે છે. તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.